Praise the Lord. Hallelujah. સાધની સલામ. પ્રભુ તમને આશીર્વાદ આપો. સુંદર વચન પ્રભુનું આપણી પાસે છે. અને જુઓ, જે તારો પૂર્વમાં તેઓએ જોયો હતો તે તેઓની આગળ ચાલતો ગયો ને બાળક હતો તે સ્થળ પર આવીને થોભ્યો. હાલેલુયા. પ્રેઝ ધ લોર્ડ. અને આજે ભલા મિત્રો, આ વચનની અંદર જે તારો જે છે એ તારો આપણે બીજાઓના જીવનમાં બનવાનું છે. હાલેલુયા. કે જેથી બીજાઓને પ્રભુ ઈસુનો મેળાપ થાય. હાલેલુયા. પ્રેઝ ધ લોર્ડ. અઘરી વાત છે નહીં? પણ આપણું જીવન એવું પ્રકાશિત હોય, પ્રભુના વચનોથી ભરેલું હોય, આધીનતાથી ભરેલું હોય, શુદ્ધ અને પવિત્ર પ્રભુ જે પ્રમાણે માગે છે એ પ્રમાણે આપણે જીવતા હોય. ચોક્કસ કોઈ એવું નથી કે જેણે પાપ નથી કર્યું, પણ મારા મિત્ર, જે રીતે આપણે બીજાઓ માટે નમૂનારૂપ બની શકીએ એ રીતે અથવા એ માટે આપણી જાતોને આપણે તૈયાર કરીએ. અને કદાચ હું સમજુ છું કે બહુ મોટી ભેટ આપણે એ પ્રભુને આપીશું. આપણે 5મી સુવાર્તા બનીને બીજાઓને પ્રભુની સાચી ઓળખાણ આપીશું. હાલેલુયા. કે આપણા ઈશ્વર કોણ છે, શા માટે તેઓ બાળક બનીને આવ્યા, શા માટે તેઓ કુંવારી મરિયમના પેટે, કુંવારી મધર મેરીના પેટે તેમણે જન્મ લીધો. અરે કુંવારીના પેટે જન્મ લીધો. અને જેમ અગાઉ ભવિષ્યવાણીઓ કરવામાં આવી છે એ પ્રમાણે જે લખવામાં આવ્યું છે, હજારો વર્ષો પહેલાં તેમના જન્મ પહેલાં જે બાબતો લખવામાં આવી છે એ બધી પૂરી થઈ છે. હાલેલુયા. પ્રેઝ ધ લોર્ડ. અને આગળ પર જે બધું લખ્યું છે, જેમ પ્રકટીકરણમાં આપણે વાંચીએ છીએ એ પ્રમાણે પણ બધું થયા વગર રહેવાનું નથી, નહીં? હાલેલુયા. મારા તો હૃદયની પ્રાર્થના છે કે સર્વને પ્રભુનો મેળાપ થાય. હાલેલુયા. એવા લોકો જેઓ પ્રભુથી દૂર છે, નહીં? જેમ 2 શિષ્યો એ રસ્તા પર એમોન્સ નામના રસ્તા ગામે જતા હતા, ચાલતા હતા, અને પ્રભુ તેમની વચમાં આવ્યા અને તેમને બધી તેમના વિશેની સમજણ આપી. હાલેલુયા. એમ પ્રભુ બધાને મળે, તેમના જીવનોમાં મળે, કોઈક જગ્યા પર આપણો ઉપયોગ કરે, સેવકોનો ઉપયોગ કરે, અને આપણી સાક્ષીઓનો ઉપયોગ કરે, આપણા જીવનનો ઉપયોગ કરે, આપણો વાણી, વર્તન, વ્યવહારનો ઉપયોગ કરે. હાલેલુયા. પ્રેઝ ધ લોર્ડ. ખરેખર વાલા મિત્રો, યોહાન માટે તો આપણે ચોક્કસ કહી શકીએ છીએ કે જેણે પ્રભુ ઈસુને જોયા, કે જે કે છે 7 દીવની વચ્ચે ચાલે છે. હાલેલુયા. પ્રેઝ ધ લોર્ડ. એ વર્ણન તમે વાંચજો, જેમની છાતી પર સોનાનો પટ્ટો છે. હાલેલુયા. યશાયાએ ઈશ્વરને જોયા. ચોક્કસ પાઉલે તો શાઉલ જ્યારે હતો ત્યારે એણે અવાજ સાંભળ્યો. પ્રભુની સ્તુતિ કરી, આરાધના કરી. હાલેલુયા. ખરેખર વાલા મિત્રો, આપણે ઘણા બધા લોકોના જીવનોને માટે આપણે ઈશ્વરની દ્રષ્ટિમાં ઘણા બધા ઉપયોગી છે. કદાચ તમે તમારી જાતને ન માનતા હોય, જેમ હું નહોતો માનતો. મારા વિશે
2004માં ભવિષ્યવાણી કરવામાં આવી હતી. એની પહેલા ભવિષ્યવાણી કરવામાં આવી હતી. ફરી 2008માં ભવિષ્યવાણી કરી. તમે તેડાયેલા છો, પણ હું જેમ યુનાની જેમ તાર્સીસ વધારે રહેતો હતો નીનવેની જગ્યાએ. પણ જેમ તોફાન આવ્યું, યુનાનો બચાવ થયો. હાલેલુયા. મારા જીવનમાં પણ એવા ઘણા સંજોગો, પરિસ્થિતિઓ તોફાનના રૂપમાં આવી ગયા. એ સમય યાદ ઘણી વાર આવે છે તો બી જવાય છે કે પ્રભુ હું ક્યાં હતો. કે જે વ્યક્તિ સાયકલમાં 50 પૈસાનું પંચર કરાવી શકતો ન હતો, એ વ્યક્તિને તમે સક્ષમ કર્યો, ઊભો કર્યો, બેઠો કર્યો. તમે એનો ઉપયોગ કર્યો કે જેને કોઈ ગણતું નહોતું. મેક્સિમમ લોકો મને કહેતા હતા આ નકામો માણસ છે, એનું કશું કામ નહીં. આજે પણ પરિસ્થિતિઓ તો ઘણી એવી છે. આ એક બહુ કડવી વાત તમને વહેંચવા માંગુ છું. તમારો પણ અનુભવ હશે કે ઘણા બધા વિશ્વાસીઓ છે, એવું ના નથી કહેતો, પણ હજી પણ તેમની પાસે તમને જોવાના માટે જૂની જ આંખો છે. તેમની આંખો બદલાઈ નથી. જ્યારે તમને મળે ને ત્યારે આ એ પેલી વ્યક્તિ, આ પેલો બહેન, આ પેલો ભાઈ. હવે એને આપણે કેવા વિશ્વાસો ગણીએ એ ઘણીવાર પ્રશ્નો થાય નહીં, પણ આપણો એ પ્રશ્ન નથી, કેમ કે આપણી નોંધ ઈશ્વરે લીધી છે અને આપણને તેમણે બદલ્યા છે. બધા જ પથ્થર નાખીને જતા રહ્યા નહીં. અને પ્રભુ કહે છે હું પણ તને દોષિત ઠરાવતો નથી, હવેથી પાપ કરતી ના. મરિયમ એને રડીને એના ચોટલાથી પ્રભુના પગ એના આંસુઓથી લૂછતી હતી. અત્તરથી તેમને અભિષેક કર્યો કે જેના ઘણા પાપ હતા એને માફ થયા છે. બીજા લોકો જુદું વિચારે છે ને કે આ જો પ્રબોધક હોય તો કે આ કેવી સ્ત્રી છે કે એ જાણી શકે. એટલે ઘણી બધી જગ્યાએ તમને આવું થશે. તમે કંઈક પ્રભુમાં સારું કામ કરવા જશો તો તમને ઘણું બધું સાંભળવું પણ પડશે, પણ પ્રભુની ખાતર સહન કરી લેજો, કેમ કે માણસોના કોઈ સર્ટિફિકેટ ઉપર ચાલવાના નથી, કોઈ જગ્યાનું સભાસદપણું ઉપર ચાલવાનું નથી. પ્રભુના લોહીમાં જો ખરીદાયેલા હોઈશું, તારણ પામેલા હોઈશું, તો એ આપણી ક્વોલિટી છે કે આપણે અનંત જીવનમાં પ્રવેશ કરીને આપણે સ્વર્ગના દ્વારમાં પ્રવેશવાનો છે. હાલેલુયા. ત્યાં આગળ સ્વર્ગમાં કોઈ મંડળીનો સભ્યો નથી, ત્યાં આગળ કોઈ જૂથપાથ નથી. ત્યાં આગળ બધા ઈસુના લોહીમાં ખરીદાયેલા, ઈસુપંથી, ઈસુ પર વિશ્વાસ કરનારા અને તેમની આજ્ઞાઓ પાડનારા અને તેમના પસંદ કરેલા રૂપાંતર પામેલા લોકો ત્યાં જોવા મળવાના છે. હાલેલુયા. પ્રેઝ ધ લોર્ડ. અને માટે એક પ્રભુને મહિમા મળે એવું જીવન આ માસમાં ખાસ આપણું રાખીએ. આજે સમયે જ્યારે આપણને આ તક મળશે એકબીજા સાથે વાત કરવાની, કદાચ આવતું વર્ષ આપણે જાણતા નથી, પણ આ વર્ષે મળી છે તક, તો આપણે એકબીજા સાથે આ બાબતો વહેંચી છે. આવો સાંજના સમયમાં આપણે આગળ વધીએ. હાલેલુયા. સવારમાં કદાચ એવું બોલાયું હતું, ક્ષમા કરશો, પણ અત્યારે સાંજના સમયમાં આપણે આગળ વધીએ. ભલા પ્રભુ, અમે સ્તુતિ કરીએ છીએ અને તમારો પુષ્કળ આભાર માનીએ છીએ કે તમે ફરી અને ફરી એકવાર પ્રભુ આ વર્ષની અંદર, તમે આ અંતિમ માસમાં પ્રભુ તમે અમને આજનો દિવસ દેખાડ્યો છે પ્રભુ. અને પ્રભુ
હવે વધારે નજદીક અમે આ સાંજ પૂરી કરતા, રાત્રિ પૂરી કરતા એક નવા દિવસમાં ફરી અમે જનાર છે અને પ્રભુ ક્રિસમસની ઉજવણીમાં હજી અમે બનેલા છે પ્રભુ. ત્યારે પ્રભુ નાતાલની ખુશીમાં પ્રભુ કોઈનું મન ઉદાસ ન રહે. હા પ્રભુ, કોઈનું મન ઉદાસ ન રહે પ્રભુ, એવી અમે પ્રાર્થના કરીએ છીએ. બધા તમારામાં આનંદ કરે પ્રભુ, એવું તમે થવા દેજો. કોઈ પણ બાબતની તેમને અછત પડવા દેશો નહીં પ્રભુ. હા પ્રભુ, ઘણા બધા લોકોનો ઉપયોગ કરજો. તમારા બાળકોને પ્રભુ કોઈ સારા વાનાની અછત ન પડે પ્રભુ, એવું તમે થવા દેજો. ખાસ પ્રભુ તમારા બાળકોના જીવનની અંદર પ્રભુ જે તેમના આશીર્વાદના રસ્તાઓ બંધ થઈ ગયા છે પ્રભુ, એ ખુલ્લા થાય પ્રભુ, એવું તમે થવા દેજો. ઘણા બધા લોકો વિચારી રહ્યા છે, ઘણા સેવક સેવિકાઓ પણ પ્રભુ ચિંતાઓમાં છે પ્રભુ, કે પ્રભુ ઘણી બધી અપ્રિય બનાવોના લીધે પ્રભુ તેમને માટે પણ પ્રભુ ઘણી બધી બાબતો જે આશીર્વાદ રૂપથી તમારા માટે તમારા તરફથી તમારા દૂતો દ્વારા પ્રભુ એ ઘણી બધી બંધ થયેલી છે પ્રભુ. ત્યારે પ્રભુ અમે પ્રાર્થના કરીએ છીએ પ્રભુ કે તમે એ બધું બદલી શકો છો, લોકોના મનો હૃદયો બદલી શકો છો પ્રભુ. તમે પ્રભુ એવું કાર્ય કરી શકો છો પ્રભુ કે તમે દરેકના મનોના અને દરેક એવા અધિકારીઓના હૃદયો બદલાય પ્રભુ પિતા, અને જે પ્રમાણે પ્રભુ તમારા બાળકોને સહાય મળે એવા તમારા સક્ષમ દૂતો વધારે અને વધારે તમે ઉમેરો, દરેક ઘર સુધી પહોંચી શકે, દરેક મિનિસ્ટ્રી સુધી, અને પ્રભુ દરેક મિશનરીઓ સુધી અને તેમના કુટુંબ સુધી, તેમના બાળકો સુધી અને દરેક જરૂરિયાતમંદ સુધી પ્રભુ તમારા એવા લોકો દૂતોના રૂપમાં મળી રહે કે જે આ માસમાં જે તે બધી બાબતોની અગત્યતા છે મિનિસ્ટ્રી ચલાવવાના માટે પ્રભુ પિતા, કે તમારી સેવા કરવાના માટેની જે બધી જરૂરિયાતો છે પ્રભુ પૂરી કરી શકે પ્રભુ, એના માટે પ્રભુ તમે ખાસ કૃપા પ્રભુ તમે થવા દેજો પ્રભુ પિતા. હા પ્રભુ, આ સનાતન એક એવું કડવું સત્ય છે પ્રભુ પિતા કે પ્રભુ તમારી સહાય વગર અમે કંઈ પણ કરી શકતા નથી, અને માટે અમે તમારી આગળ નમી જઈએ છીએ. સર્વ સેવકો અને સર્વ જરૂરિયાતમંદો માટે આ મધ્યસ્થની પ્રાર્થના છે કે પ્રભુ તમારા દૂતોના રૂપમાં તેઓના ઘર આંગણે પ્રભુ તેમની સર્વ પ્રકારની જરૂરિયાતો તમે પહોંચાડજો, એવી અમે પ્રાર્થના કરીએ છીએ. બંધ થયેલા દરવાજા ખુલ્લા કરજો, રૂકાવટો અટકાવટો પ્રભુ તમે તોડી નાખજો અને નવા દરવાજાઓ પર તમે ખુલ્લા કરજો, એવી અમે પ્રાર્થના કરીએ છીએ પ્રભુ. પ્રાર્થના કરીએ છીએ જેમ સ્વર્ગમાં તેમ પૃથ્વી પર તમારી ઈચ્છા પૂરી થાય, તમારું રાજ્ય વહેલું આવે પ્રભુ, એવી પણ પ્રાર્થના કરીએ છીએ. સાથે પ્રભુ જેઓ ગેરમાર્ગે દોરાયા છે, વ્યભિચારમાં છે, વ્યસનોમાં છે અને લગ્નને માન યોગ્ય ગણ્યું નથી પ્રભુ પિતા, અને એક એવી બાબતો કરી રહ્યા છે જે તમને અમંગળ લાગે છે, ત્યારે પ્રભુ મેં પ્રાર્થના કરીએ છીએ પ્રભુ કે તેઓને પસ્તાવી કરવા દયા આપો, તેઓ પાછા ફરે એવું તમે થવા દેજો. ખાસ પ્રભુ અમે તમારી પાસે નમ્યા છે ત્યારે તમને વિનંતી કરીએ છીએ પ્રભુ, દરેકના પ્રભુ ઘરોમાં જે કંઈ નાના મોટા લડાઈ ઝઘડા છે પ્રભુ એને દૂર કરજો. કોર્ટ કેસ, FIR, ફેમિલી કોર્ટ, ખોટા તોમતો અને પ્રભુ જેઓ કારાવાસમાં છે બધાને પ્રભુ તમે સલામત રીતે પ્રભુ એક કરજો, એક મન ના કરજો, લડાઈ ઝઘડા દૂર કરજો, કારાવેશમાંથી બહાર લાવજો. અને જેઓ માંદગીના બિછાના પર છે, હોસ્પિટલમાં છે પ્રભુ પિતા, જુદા જુદા રોગો તેમને ડાયોગ્નાઇઝ થયા છે, તે પછી તમે તેમને સંપૂર્ણ સાજાપણું આપજો, એવી અમે પ્રાર્થના કરીશું. દરેકના રોજગાર, નોકરી, ધંધાને પ્રભુ તમે આશીર્વાદિત કરજો, બાળક ધનનો આશીર્વાદ આપજો અને પ્રભુ લગ્નનો પણ આશીર્વાદ આપજો પ્રભુ પિતા. જોબમાં અને બિઝનેસમાં જે કંઈ રૂકાવટ છે, નોકરીમાં ઉપરી અધિકારીઓની હેરાનગતિ છે પ્રભુ તમે એ બધી દૂર કરજો. બિઝનેસમાં જે કંઈ લોસ થઈ રહ્યો છે એને તમે પ્રોફિટમાં કન્વર્ટ કરજો, એવી અમે પ્રાર્થના કરીએ છીએ પ્રભુ. જેમને વિદેશ જવું છે તેઓ જઈ શકીએ ભણવા માટે, નોકરી કરવા માટે, કુટુંબ પરિવાર સાથે રહેવાને માટે, તો તેમના રસ્તાઓ તમે ખુલ્લા કરજો. જેઓ દેશ અને વિદેશમાં રહે છે તેમની તમે સંભાળ લેજો, તેમને સારું ટ્રાન્સપોર્ટેશન આપજો, સારું ઘર આપજો, અને આ સમય દરમિયાન સારી આવક, સારી જોબ અને પ્રભુ સારું એવું ચર્ચ અને સારી એવી સંગતિ પણ તમે દેશ અને વિદેશમાં તેઓને પૂરી પાડજો, એવી અમે પ્રાર્થના કરીએ છીએ પ્રભુ પિતા. હા પ્રભુ,
તમારી આગળ નમ્યા છે ત્યારે વિધુરો વિધવા બહેનો અનાથો મનબુદ્ધિના લોકો માનસિક રોગીઓ વિકલાંગોની પણ પ્રભુ તમે સાથે રહેજો. તમારી સેવિકાના ખેતરમાંથી જે કંઈ અવૈધ નામો છે પ્રભુ એને કાઢી નાખજો અને લુક 18 પ્રમાણે તમે એનો કબજો અપાવજો એવી અમે પ્રાર્થના કરીએ છીએ પ્રભુ. જેમને પ્રભુ એક તમારી વડીલ સેવિકા છે, તમારી દીકરી છે પ્રભુ, એનું ઘર વેચવાનું છે પ્રભુ, એમની જવાબદારી છે ત્યારે એ ઘર વેચાય પ્રભુ. એક તમારા સેવકનું ઘર વેચવાનું છે એ વેચાય પ્રભુ. જેમને લોનની જરૂર છે, મકાનની જરૂર છે પ્રભુ પિતા, અને જેમને નાણાંની જરૂર છે પ્રભુ એ પ્રમાણે તેઓને પ્રાપ્ત થાય એવી અમે પ્રાર્થના કરીએ છીએ. ખાસ પ્રભુ દરેક સેવક અને સેવિકાની સેવાઓને તમે આશીર્વાદિત કરજો પ્રભુ પિતા. તેમના કુટુંબનું, તેમનું ઘરનું તમે ભરણ પોષણ કરજો પ્રભુ પિતા. અમારી પણ સેવાને આશીર્વાદિત કરજો. શુક્રવારને પ્રભુ, બુધવારની સંગતો અને રોજના રેકોર્ડિંગને પ્રભુ પિતા, અને પ્રભુ વોટ્સઅપ, ફેસબુક, યુટ્યુબ તરફથી તે સેવાઓને આશીર્વાદિત કરજો. અને જે છેલ્લી આ માસની બાબત માગી છે પ્રભુ, આ છેલ્લો માસ છે પ્રભુ પિતા, જૂજ દિવસો છે પ્રભુ, તમારી પાસે માગેલી આ છેલ્લી બાબત પણ પ્રભુ અમે પ્રાપ્ત કરી શકીએ એવું તમે થવા દેજો. આગળના સમયમાં અમારી બધાની તમે સાથે રહેજો. અમારી ભૂલો, પાપ, ગુનાઓ માફ કરજો પ્રભુ પિતા. અને પરમેશ્વર પિતા, દરેક ઘૂંટણ અમે, દરેક જીભ કરો તમે દેવના દીકરા છો એવું થવા દેજો. હમણાં સુધી હું થયેલી ભૂલોને માફ કરજો અને નવી સવારમાં તમારું ભજન કરતી લેજો માગતા પ્રભુ ઈસુ માટલું સાંભળો દેવ બાપ માન્ય કરજો. આમીન, આમીન, આમીન.